સમગ્ર રાજ્યમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સાબરકાંઠામાં લંપી વાયરસના 10 કેસ નોંધાયા। લંપી વાયરસના કેસ સામે આવતા જ પશુ વિભાગ સતર્ક થયું હતું। પશુ વિભાગ પાસે 7000 રસીના ડોઝ છે, જેને લઈને ઈડર પાંજરાપોળમાં 3000 રસીના ડોઝ આપવામાં આવ્યા। સર્વેલન્સની ટીમે પણ કામગીરી શરૂ કરી છે। જે 10 કેસ સામે આવ્યા છે તે તમામ પશુઓનું ચેકિંગ કરવામાં આવ્યું અને પશુપાલકોને જરૂરી સૂચના આપવામાં આવી। गई काले केस देखाया है एनी दरेकनी तमामनी अमारा अधिकारीओए मुलाकात लीधी है, एनी सारवार पण करी है अने एने जे एना माटे आइसोलेशन करवू पड़े के जानवरने जुदू राखवू पड़े ए बधी तमाम व्यवस्था करी अने एनुं फॉलोअप चालू है। बनासकांठाना दांतीवाड़ा कृषि यूनिवर्सिटीना वेटरनरी कॉलेजना विद्यार्थीओ इंटर्नशीपनुं भत्तुं वधारवानी मांग साथे रस्ता पर उतर्या। पालनपुरना एरोमा सर्कलथी कलेक्टर कचेरी सुधी विद्यार्थीओए रेली काढी आवेदनपत्र आप्युं। हाल इंटर्न विद्यार्थियों ने 1000 रुपया भत्तु मळी रह्युं छे, जेने वधारी 18000 करवानी मांग कराई। गई काले पण विद्यार्थियों धरना पर बैठा हता, ज्यारे आजे रेली काढीने रोष ठालववामां आव्यो। कॉलेजना विद्यार्थीओ छे इंटर्नशीप भत्तामां वधारो न थता पोते एरोमा सर्कलथी छे जिल्ला कलेक्टर कचेरी सुधी रेलीनुं आयोजन करेलुं हतुं। ज्यां सुधी विद्यार्थीओनी मांग संतोषाय नहीं त्या सुधी विद्यार्थीओ छे अनिश्चित काल हड़ताल सुधी चालू राखशे अने ज्यां सुधी सरकार लेखित में मंजूरी नहीं आपे कि विद्यार्थीओनुं स्टाइपेंड 4200 रुपया वधारीने 18000 करवामां आव्युं छे त्यां सुधी विद्यार्थीओ शिक्षणनो बहिष्कार करशे તેમજ પોતાના ક્લિનિકલ કાર્યનો પણ બહિષ્કાર કરશે। હડતાલ પર છીએ। કાલે અમે કોલેજની જગ્યાએ હડતાલ કરી હતી, અમે સૂત્રોચ્ચાર કર્યો તો છતાં પણ અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી। અમે આગળ રજૂઆત કરી હતી, અહીંયા કલેક્ટર કચેરીએ અમે થોડા દિવસ પહેલાં જ આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી, જેથી કરીને અમે અમારું વિરોધ પ્રદર્શન દર્શાવવા માટે એરોમા સર્કલથી અહીંયા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું છે। તલાટીઓ દ્વારા હડતાળ યોજ્યા બાદ હવે આરોગ્ય કર્મીઓ પણ સરકાર સામે પોતાની બાંહો ચડાવી રહ્યા છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પોતાની પડતર માંગણીઓને લઈને સરકારથી નારાજ છે। તેવામાં હવે તેમણે હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે। 18000 કર્મચારીઓના બનેલા આ સંઘે પોતાની 3 માંગોને લઈને 4 ઓગસ્ટના રોજ પોતાની કારોબારી મીટિંગ બોલાવી। તેમાં હડતાળ અંગેના નિર્ણય લેવાશે તેવું મહાસંઘના પ્રમુખે જણાવ્યું। સરકારશ્રી અને પરામર્શ બાદ 5 પ્રશ્ન હતા। હવે અમે મુખ્ય ફક્ત ને ફક્ત 3 જ પ્રશ્નો ઉપર અમારી માંગણી છે। 4 તારીખે અમારી કારોબારીની જે મીટિંગ છે એના અંતે જે બહુમતથી નિર્ણય આવે તે અમે નિર્ણય ફોલો કરશું અને જાહેર કરશું। મોડાસા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ક્રુપકો તેમજ મોડાસા તાલુકા જીન અને ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમ ઉમિયા મંદિરના હોલમાં રાખવામાં આવ્યો। સભાસદોને ઉપયોગી થાય તે માટે જરૂરી માર્ગદર્શન સહકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું। 2022માં ખેડૂતોની આવક ડબલ કઈ રીતે થશે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા સહકારી આગેવાનો હાજર રહ્યા હતા। ક્રિપકો આયોજિત સહકારી પરિષદ દ્વારા પરિષદના માધ્યમથી નવા આયામો સહકારિતા સહકાર દ્વારા સમૃદ્ધિ અને સમૃદ્ધિમાં કડીરૂપ કેવી રીતે થઈ શકાય એના માર્ગદર્શન માટેની આજની આ શિબિર આવતા દિવસોમાં સહકારિતા અને ખેડૂત આલમ માટે ખૂબ ખૂબ ઉપયોગી થવાની છે। ક્રિપકો, જીએનએફસી, જીએસએફસી, એનએફએલ, આઈપીએલ જેવી સંસ્થાઓના ખાતર, બિયારણો, દવા કે એમના આવતા ડિવિડન્ડોના પર આવકનો એમના ડિવિડન્ડો પર નિર્ણય નહીં રાખતા આવનાર સમયમાં ખેડૂતો માટે સંસ્થા પાસે નાણાં ન હોય તો અન્ય સંસ્થા પાસે નાણાં મેળવે, નવું શેરભંડોળ ઊભું કરે, માલના પોષણક્ષમ ભાવ અપાવે તો સહકારી પ્રવૃત્તિ સાચી સાર્થક ગણાય।